નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 6 છે શરૂ કરશું, કાર્ય, ઉર્જા અને પાવર. તેમાં બે ભૌતિક રાશિ આપણે ભણવાની છે, કાર્ય અને પાવર. ઓકે, અને ઉર્જા. તો કાર્ય અને ઉર્જા વચ્ચે સંબંધ છે. કાર્ય, ઉર્જા એ જ કાર્ય છે. ઓકે, ઉર્જાનું રૂપાંતર કાર્યમાં થાય છે, આપણે આગળ જોઈશું. પણ પાઠની શરૂઆત કરતા પહેલા આપણે સદિશોનો ગુણાકાર છે ભણવો જરૂરી છે. ઓકે, તો પહેલા આપણે સદિશોનો ગુણાકાર છે ભણી લેશું. આગળના ચેપ્ટરમાં તમે સદિશોનો સરવાળા બાદબાકી છે ભણી ગયા. ઓકે, સેમ એના જેમ જ સદિશોનો ગુણાકાર પણ જરૂરી છે. તો સદિશોનો જે ગુણાકાર છે બે પ્રકારના હોય છે, અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. હવે અદિશ અને સદિશ એના નામ ઉપરથી જ બે સદિશોનો ગુણાકાર કરવામાં આવે અને એનો જો રિઝલ્ટ, એનું પરિણામ અદિશ આવે, ઓકે, તો એને આપણે અદિશ ગુણાકાર છે કહેશું. તો પરિણામ છે એ અદિશ હશે. અદિશ ગુણાકારમાં પરિણામ અદિશ મળે. જ્યારે સદિશ ગુણાકારમાં જે પરિણામ આપણને મળશે ગુણાકાર કરવા પછી, એ સદિશ મળશે. પરિણામ સદિશ મળે. અદિશ ગુણાકારને ડોટ વડે દર્શાવે. અદિશ ગુણાકારને ડોટ, આ રીતે ડોટ વડે દર્શાવે. તેથી તેને ડોટ ગુણાકાર પણ કહે છે. અદિશ ગુણાકાર છે ને ડોટ ગુણાકાર પણ કહેવામાં આવે છે, કારણ કે એનું નોટેશન છે, એનો સિમ્બોલ છે ડોટ છે, એટલા માટે. એવી જ રીતે સદિશ ગુણાકાર છે ને ક્રોસ વડે દર્શાવવામાં આવે છે. સદિશ ગુણાકારને ક્રોસ વડે દર્શાવવામાં આવે છે. તેથી તેને આપણે શું કહેશું? ક્રોસ ગુણાકાર. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ બે ગુણાકાર છે એ આપણે એક પછી એક એની વ્યાખ્યા કરશું અને એના ગુણધર્મો પણ આપણે જોવાના છે. તો એનું બેઝિક મૂળ વસ્તુ યાદ રાખજો. અદિશ ગુણાકાર છે એનું રિઝલ્ટ હંમેશા અદિશ આવશે અને એનું જે નોટેશન છે એને આપણે શેના દ્વારા દર્શાવીશું? ડોટ દ્વારા. જ્યારે સદિશ ગુણાકાર છે એનું પરિણામ છે એ સદિશ હશે. ઓકે, એમાં સદિશો આવશે અને એને આપણે દર્શાવીશું ક્રોસ વડે દર્શાવીશું. ચલો, તો સૌ પ્રથમ આપણે અદિશ ગુણાકાર છે શરૂઆત કરવી. અદિશ ગુણાકાર અથવા ડોટ ગુણાકાર. તો બે સદિશનો અદિશ ગુણાકાર આ રીતે આપણે વ્યાખ્યાયિત કરીશું. સદિશ એ અને સદિશ બી ના અદિશ ગુણાકારને નીચે મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સદિશ એ કયો ગુણાકાર? અદિશ. તો એને આપણે દર્શાવીશું ડોટ દ્વારા. સદિશ એ ડોટ સદિશ બી. અને આ રીતે વાંચશું આપણે, સદિશ એ ડોટ સદિશ બી. એટલે કે સદિશ એ અને સદિશ બી નો કયો ગુણાકાર? આપણે અદિશ ગુણાકાર કરવાનો છે. તો એની વ્યાખ્યા છે એ ડોટ બી. સદિશ એ ડોટ સદિશ બી બરાબર સદિશ એ નું મૂલ્ય. ઓકે, તીરની નિશાની કાઢી નાખો એટલે શું દર્શાવશે? મૂલ્ય દર્શાવશે. અને તીરની નિશાની રાખો અને મૂલ્ય લખવું તો શું કરવાનું? માનાંક, જે તમે આગલા ચેપ્ટરમાં ભણેલા છો. તો સદિશ એ નું મૂલ્ય એને ગુણ્યા સદિશ બી નું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. તો આ જે સૂત્ર છે એ જ ડોટ ગુણાકારની વ્યાખ્યા છે.
તો કોઈ પણ બે સદિશો હોય એનો અધિશ ગુણાકાર એટલે શું? પહેલા સદિશનું મૂલ્ય એને ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય ઇન્ટુ કોસ થીટા. થીટા એટલે બંને સદિશો વચ્ચેનો ખૂણો છે, જ્યાં થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો વ્યાખ્યાની આ રીતે થશે. પહેલા સદિશનું મૂલ્ય એને ગુણ્યા બીજા સદિશનું મૂલ્ય એને ગુણ્યા કોસ બંને સદિશો વચ્ચેનો ખૂણો. તો આ થઈ ગયું અધિશ ગુણાકારની વ્યાખ્યા. હવે આમાં ઘણી વખત આપણને આ રીતે પણ તમે લખી શકો છો. ધારો કે આકૃતિ જે છે, પહેલા આકૃતિની મદદથી સમજવાનો પ્રયત્ન કરી. આ સદિશ એ, આ સદિશ બી અને આ બંને વચ્ચેનો ખૂણો થીટા. હવે આપણે સદિશોના જે ઘટકો છે એના પ્રક્ષેપ લેતા શીખ્યા હતા. જેની સાથે ખૂણો બનતા હોય એ પ્રક્ષેપને શું આપવાનું? કોસ. ધારો કે આ સદિશ બી છે એનો એ ઉપર મારે પ્રક્ષેપ લેવો છે, તો એના શીર્ષ ઉપરથી શું દોરશું? બી ઉપર લંબ દોરવાનો. તો આ એનો શું કહેવાય? પ્રક્ષેપ કહેશું આપણે. ધારો કે ઓ એમ નામ આપી દેવું. ઓકે, તો સદિશ બી નો સદિશ એ ઉપરનો પ્રક્ષેપ એટલે શું? OM. તો OM જે છે એને આપણે શું કહેશું? સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો આને કઈ રીતે લખશું આપણે? તો આનું મૂલ્ય કેટલું હશે? બી. તો OM ની જે કિંમત છે કેટલી થશે? બી કોસ થીટા. જેની સાથે ખૂણો બને એ પ્રક્ષેપને આપણે શું આપતા હતા? કોસ. અને સામેનો શું આવશે? સાઇન. ધારો કે એનો બીજો પ્રક્ષેપ લેવો હોય વાય દિશામાં, તો આ જે પ્રક્ષેપ છે એ શું આવશે? બી સાઇન થીટા. પણ આપણે એની અત્યારે જરૂર નથી. આપણે એ ની દિશામાંનો પ્રક્ષેપ જોવે છે, સદિશ એ ની દિશામાંનો. તો OM જે છે ઓથી એમ એ શું દર્શાવશે? સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ છે, અને એની કિંમત કેટલી થશે? ઇઝ ઇક્વલ ટુ વી કોસ થીટા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો, આવી જ રીતે શું કરી શકાય? સદિશ એ નો બી પર પણ પ્રક્ષેપ લઈ શકાય. તો સદિશ એ જે છે ને થોડો ટૂંકો બનાવી દઈએ આપણે. તો સદિશ એ ના શીર્ષ ઉપરથી બી ઉપર લંબ દોરશું આ રીતે. અહીં લંબ દોરી દેવી તો આપણને શું મળશે? ON. ઓકે, આ ON છે મળશે ઓથી. તો સદિશ એ પણ બી સાથે કેટલો ખૂણો બનાવે છે? થીટા. તો આ જે પ્રક્ષેપ છે એની કિંમત કેટલી થશે? એ સદિશ એનું મૂલ્ય એ કોસ થીટા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા OM અને ON છે એ બંને સદિશોનો પ્રક્ષેપ છે એકબીજા ઉપરના. OM છે એ સદિશ બી નો એ પરનો પ્રક્ષેપ થશે. એવી જ રીતે ON જે છે એને આપણે કહેશું સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ. સદિશ એ નો સદિશ બી પરનો પ્રક્ષેપ ઇઝ ઇક્વલ ટુ શું થશે? એ કોસ થીટા. તો ડોટ ગુણાકાર છે એને તમે આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકો છો. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ શું છે? એ બી કોસ થીટા. ઓકે, તો આને આ રીતે હું લખી શકું છું એ ઇન્ટુ બી કોસ થીટા. આ રીતે લખી શકાય, એ ઇન્ટુ બી કોસ થીટા. બી કોસ આરે બોલું છું. તો બી કોસ થીટા એટલે શું છે? OM. તો આ થઈ ગયું એ ઇન્ટુ OM. ચલો, OM એટલે શું છે? આ રીતે શબ્દમાં સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો અને એ એટલે શું થઈ ગયું? સદિશ એનું મૂલ્ય. તો આને આપણે આ રીતે લખશું સદિશ એનું મૂલ્ય એને ગુણ્યા સદિશ બી નો સદિશ એ પરનો પ્રક્ષેપ. તો આ રીતે પણ તમે વ્યાખ્યાયિત કરી શકો છો. સદિશ એનું મૂલ્ય લો તો પ્રક્ષેપ કોનો લેવાનો? સદિશ બી નો સદિશ એ પર. આ રીતે પણ કરી શકાય, એ ડોટ બી. ચલો, બીજી રીતે એ ડોટ બી છે એનું આ રીતે લખો. સદિશ બી છે એનું મૂલ્ય રાખો, બી આગળ રાખો ને એ કોસ થીટાને ભેગા કરું છું ઇન્ટુ એ કોસ થીટા. આ રીતે લખી શકાય, કારણ કે ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. તમે બી પહેલા લખો કે બી પછી લખો, એમાં કોઈ ફેર પડતો નથી. તો બી મેં પહેલા લખ્યો અને એ કોસ થીટા પછી લખ્યું છે. તો આ જે છે એ કોસ થીટા શું છે? એ કોસ થીટા તો કે સદિશ ON. આ થઈ ગયું બી ઇન્ટુ ON.
તો ON શું છે અને બી, ખાલી બી એટલે શું, તો કે સદિશ બી નું મૂલ્ય. તો આને આપણે લખશું સદિશ બી નું મૂલ્ય એને ગુણ્યા ON. ON શું છે, ON એટલે સદિશ A નો સદિશ બી પરનો પ્રક્ષેપ. ઓકે, બી નું મૂલ્ય લીધું તો પ્રક્ષેપ કોનો લીધો આપણે, A નો. તો સદિશ A નો સદિશ બી પરનો પ્રક્ષેપ. તો આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકાય છે A ડોટ બી એટલે. તો જો વિદ્યાર્થી મિત્રમાં બંનેમાં તમે જોશો તો શું કે બેમાંથી એક સદિશનું મૂલ્ય લેવામાં આવે છે. બેમાંથી એક સદિશનું મૂલ્ય લો તો બીજાનો શું લેવાનો, પહેલા સદિશ ઉપરનો પ્રક્ષેપ. તો ઇન જનરલ આપણે આ રીતે લખી શકશું A ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બેમાંથી એક સદિશનું મૂલ્ય લેવાનું. બરાબર, બેમાંથી કોઈ એક સદિશનું મૂલ્ય લો, કે એનું મૂલ્ય લો અથવા બીનું મૂલ્ય લો. તો બીજાનું શું લેવાનું, પ્રક્ષેપ. કોના ઉપર, તો કે જેનું તમે મૂલ્ય લો એના ઉપર. તો એને ગુણ્યા બીજા સદિશનો પ્રથમ સદિશ પરનો પ્રક્ષેપ. તો આ રીતે જનરલ ડોટ ગુણાકાર છે એને આપણે વ્યાખ્યાયિત કરશું. બેમાંથી એક સદિશનું મૂલ્ય લો તો બીજા સદિશનો શું લેવાનો, પ્રક્ષેપ લેવાનો પ્રથમ સદિશ ઉપર. જેનું તમે મૂલ્ય લીધું છે એના ઉપર પ્રક્ષેપ લેવાનો. એ બેનો ગુણાકાર કરશો તો પણ આપણને ડોટ ગુણાકાર મળશે. તો ડોટ ગુણાકાર આ રીતે પણ બોલી શકાય છે. અથવા AB અને AB cos θ નો મતલબ જ આ થાય છે. AB cos θ નો મિનિંગ શું થશે, બેમાંથી એક સદિશનું મૂલ્ય એને ગુણ્યા બીજા સદિશનો પ્રક્ષેપ. એ બેનો શું કરવાનો, ગુણાકાર. એટલે આપણને ડોટ ગુણાકાર છે મળશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચલો, એની પછી આપણે જોવું છે જે ડોટ ગુણાકાર છે એટલે કે અદિશ ગુણાકાર છે એના ગુણધર્મો છે આપણે જોઈ. અદિશ ગુણાકારના ગુણધર્મો. અદિશ ગુણાકારના ગુણધર્મો. તો એમાં પહેલો ગુણધર્મ છે ક્રમનો નિયમ. એટલે કે A ડોટ બી ઇઝ ઇક્વલ ટુ બી ડોટ એ. તમે A ડોટ બી ગોતો કે બી ડોટ એ ગોતો, બંનેનો જે જવાબ છે એ સેમ આવશે એવું કહેવા માંગે. એટલે કે અદિશ ગુણાકાર છે ક્રમના નિયમનું પાલન કરે છે. બરાબર, ક્રમના નિયમનું પાલન કરે છે. અદિશ ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય છે. તો યાદ રાખજો, A ડોટ બી ઇઝ ઇક્વલ ટુ શું થશે, બી ડોટ એ. બંને સેમ છે. A ડોટ બી ગોતો કે બી ડોટ એ, બેનો જવાબ છે સેમ આવશે. ચલો, એની પછી બીજો છે વિભાજનનો નિયમ. તો અદિશ ગુણાકાર જે છે એમાં વિભાજનના નિયમનું પણ પાલન થાય છે. એટલે કઈ રીતે, તો કે ધારો કે ત્રણ સદિશો છે A, B અને C. તો પહેલા મેં શું કર્યું, B પ્લસ C કર્યું. B પ્લસ C કરવાથી એક સદિશ આવશે. એ સદિશનો ડોટ ગુણાકાર લો કોની સાથે, A સાથે. તો આ જે છે કોની બરાબર થશે, તો કે આનો કૌંસ ખોલ નાખો. આ રીતે વિચારો, કૌંસ ખોલો તો ડોટ ગુણાકાર છે બે સાથે ગુણાશે. એટલે કે A ડોટ બી પ્લસ A ડોટ સી. આ થઈ ગયો વિભાજનનો નિયમ. એટલે કે ડોટનું કોના પર વિભાજન કર્યું, પ્લસ ઉપર. ઓકે, એટલે કે તમે B પ્લસ C કરો પછી એનો ડોટ ગુણાકાર કોની સાથે લો, A સાથે. અથવા આવું ન કરવું તો શું કરો, A અને B નો ડોટ ગુણાકાર કરો, A અને C નો ડોટ ગુણાકાર કરો, અને પછી આ બેનો શું કરી નાખો, સરવાળો કરી નાખો. તો જવાબમાં કોઈ ફેર પડતો નથી. B પ્લસ C કરો અને પછી જે જવાબ આવે એનો A સાથે ડોટ લો, અથવા બે વખત ડોટ કરો, A નો અને B નો ડોટ કરો, A નો અને C નો ડોટ કરો. એ જે જવાબ આવે એનો શું કરી નાખો, સરવાળો કરો. તો બંને આન્સર છે એ સેમ આવશે એવું કહેવા માંગે. તો અદિશ ગુણાકાર છે એમાં વિભાજનના નિયમનું પાલન થાય છે. અદિશ ગુણાકાર
વિભાજનના નિયમનું પાલન કરે છે. ચલો આની પછી ત્રીજો નિયમ જોઈએ. જો બે સદિશો સમાંતર હોય, ત્રીજો ગુણધર્મ, જો સદિશ એ સમાંતર સદિશ બી હોય તો, ચલો બે સદિશો સમાંતર હોય તો એની વચ્ચેનો ખૂણો કેટલો થશે? થીટા. થીટા ઇઝ ઇક્વલ ટુ શું થશે? 0 ડિગ્રી. બંને સદિશો સમાંતર છે એક જ દિશામાં. આ રીતે આ સદિશ એ અને આ સદિશ બી, આ કેવા સદિશો કહેવાય? સમાંતર છે. તો થીટા ઇક્વલ ટુ શું થશે? 0. તો એનો જે ડોટ ગુણાકાર છે એ ડોટ બી, આ કેટલો થશે? તો કે એ બી કોસ 0 ડિગ્રી. થીટાની કિંમત મૂકી દો 0, તો કોસ 0 થશે 1, એટલે આ થશે એ ઇન્ટુ બી. એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ, બરાબર, સદિશ એનું મૂલ્ય એને ગુણ્યા સદિશ બીનું મૂલ્ય, જો બે સદિશો સમાંતર હોય તો. ચલો એની પછી ચોથો ગુણધર્મ જોયું. જો સદિશ એ અને સદિશ બી પરસ્પર લંબ હોય, એ અને બી પરસ્પર લંબ હોય, તો થીટા કેટલો થશે? 90 ડિગ્રી. આ સદિશ એ, આ સદિશ બી, બંને વચ્ચેનો આ ખૂણો થઈ ગયો, તો 90 થશે. તો એનો ડોટ ગુણાકાર કેટલો થાય? તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા કેટલો મૂકો? 90, અને કોસ 90 થશે 0, તો એનો ડોટ ગુણાકાર છે 0 થશે. તો આ પ્રોપર્ટી યાદ રાખજો કે આના એક્ઝામ્પલ ગણવા માટે ખૂબ ઉપયોગી છે. બે સદિશો છે, આનો ડોટ ગુણાકાર 0 થયો, એનો મતલબ બંને સદિશો કેવા હોવા જોઈએ? પરસ્પર લંબ હોવા જોઈએ. અથવા જો તમને આપી દે કે બે સદિશો પરસ્પર લંબ છે, તેનો ડોટ ગુણાકાર હંમેશા કેટલો લઈશું? 0 લેશું. ખ્યાલ? તો બે રીતે તમને પૂછી શકે છે. ડોટ ગુણાકાર જો 0 આપે તો સદિશો કેવા હોવા જોઈએ? તો કેવા સદિશો એવું પૂછે તો કેમ કહેશું? લંબ. અને જો સદિશો લંબ આપી દે તેનો ડોટ ગુણાકાર કેવો લઈ લેશું? 0 લઈ લેશું. ચલો એની પછી પાંચમી પ્રોપર્ટી અને પાંચમું, ચલો હવે બે સદિશો છે એ આપણને કાર્ટેશિયન સ્વરૂપમાં આપ્યા છે, તો કઈ રીતે ગોતશો એનો આદેશ? જો સદિશ એ આપણને આપ્યો છે કાર્ટેશિયન સ્વરૂપમાં, એક્સ ઘટક છે એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ. જે તમને ખ્યાલ છે કોઈ પણ સદિશ છે એને તમે કાર્ટેશિયન સ્વરૂપમાં લખી શકો. આ એનું કાર્ટેશિયન સ્વરૂપ છે. આ એક્સ ઘટક છે, આ વાય ઘટક અને આ ઝેડ ઘટક છે. 3 ડાયમેન્શનમાં મેં લખ્યો છે. અને સદિશ બી બરાબર કઈ રીતે લખશું? બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ હોય તો આનો જે ડોટ ગુણાકાર છે એ કેટલો થશે આપણે જોઈએ. કઈ રીતે ગોતશે? તો એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ, ચલો એ કિંમત મૂકી દઈએ આપણે. ચલો આની પહેલાં આપણે એકમ સદિશોનો ગુણાકાર છે પહેલાં કરવો પડશે, પછી આ તમને ખ્યાલ આવશે. પહેલાં એકમ સદિશ છે એ જોઈ લેવી, પછી આ ખ્યાલ આવશે તમને. તો કાર્ટેશિયન એકમ સદિશોનો ડોટ ગુણાકાર, સદિશ ગુણાકાર. ઓકે, તો કાર્ટેશિયન એકમ સદિશ એટલે શું? તો કે આઈ જે કે, એક્સ દિશામાંનો એકમ સદિશ એટલે આઈ કેપ, વાય દિશામાંનો એકમ સદિશ એટલે જે કેપ, ઝેડ દિશામાંનો એકમ સદિશ એટલે કે કેપ. તો આની વચ્ચેનો અદિશ ગુણાકાર છે આપણે ગોતવો છે. તો ધારો કે આઈ કેપ ડોટ આઈ કેપ, ઓકે, આઈ કેપ ડોટ આઈ કેપ છે કેટલો થઈ જવું છે. તો શું કર્યું છે વિદ્યાર્થી મિત્રો? મેં એ અને બી ની જગ્યાએ, એ ની જગ્યાએ શું લીધો? આઈ કેપ. બી ની જગ્યાએ શું લીધો? આઈ કેપ. તો આનો ડોટ ગુણાકાર શું થશે? ઓકે, તો એ નું મૂલ્ય બી નું મૂલ્ય આ યાદ રાખી લો. એ બી કોસ થીટા, સદિશ એનું મૂલ્ય એના ગુણ્યા સદિશ બી નું મૂલ્ય. તો અહીંયા એ અને બી તરીકે કોણ છે? એકમ સદિશો છે. તો એકમ સદિશનું મૂલ્ય કેટલું થશે? 1. તો હજી પહેલો આઈ કેપ છે એનું મૂલ્ય 1, બીજો આઈ કેપ છે એનું મૂલ્ય 1 ઇન્ટુ કોસ થીટા. તો બંને સદિશો છે કઈ દિશાના છે? એક્સ દિશાના, એટલે કે સમાંતર થયા. તો કેટલો
ખૂણો થશે 0, cos 0 1, તો આ થઈ ગયું 1, એટલે કે આઈ કેપ ડોટ આઈ કેપ શું થશે 1, આ યાદ રાખી લેજો. ઓકે, આગળ પણ આનો યુઝ કરશું આપણે. આઈ કેપ ડોટ આઈ કેપ શું થશે 1. આવી જ રીતે જે કેપ ડોટ જે કેપ એ પણ શું થશે 1, કે કેપ ડોટ કે કેપ એ પણ શું થશે 1. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આઈ કેપ ડોટ આઈ કેપ 1, જે કેપ ડોટ જે કેપ 1 અને કે કેપ ડોટ કે કેપ પણ 1 થશે. ચલો આવી જ રીતે અલગ અલગ લઈ આવે. આઈ કેપ ડોટ જે કેપ. ઓકે, એક એક્સ દિશા લેવી, એક વાય દિશા લેવી, તો શું થશે? તો બેયના મૂલ્ય તો 1 1 જ થશે. આઈ કેપનું 1, જે કેપનું 1 ઇન્ટુ કોસ, બંને વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો એક એક્સ દિશા અને એક વાય દિશા, એક્સ અને વાય કેટલો ખૂણો હોય? 90 ડિગ્રી. તો બંને પરસ્પર લંબ છે તો 90 થશે, તો ઇઝ ઇક્વલ ટુ 0. તો આઈ કેપ ડોટ જે કેપ શું થશે 0. ધારો કે એમ પૂછે તો જે કેપ ડોટ આઈ કેપ, તો પણ 0. પહેલો ગુણધર્મ, ક્રમનો નિયમ, એક ડોટ બી ગોતો કે બી ડોટ એ, બે વસ્તુ સેમ છે. તો ઇઝ ઇક્વલ ટુ જે કેપ ડોટ આઈ કેપ. ખ્યાલ વિદ્યાર્થી મિત્રો? આઈ કેપ ડોટ જે કેપ હોય કે જે કેપ ડોટ આઈ કેપ હોય એની કિંમત શું થશે 0. ચલો આવી રીતે ગોતવી. જે કેપ ડોટ કે કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ ડોટ જે કેપ, બંનેની કિંમત શું થશે 0. પછી ગોતવી આપણે કે કેપ ડોટ આઈ કેપ અથવા આઈ કેપ ડોટ કે કેપ, તો આની કિંમત પણ શું થશે 0. તો અલગ અલગ એકમ સદિશો હોય ત્યારે એનો ડોટ ગુણાકાર હંમેશા કેટલો થશે 0. ખ્યાલ આવે? ચલો હવે આપણે કાર્ટેશિયન સદિશો હોય તો શું થશે? હવે એક પછી બીજો લેવી. સેમ સદિશો હોય તો શું થાય? એ કેપ ડોટ એ કેપ શું થાય? એ કેપ સદિશ એ ડોટ સદિશ એ, સેમ સદિશ સાથે એનો અદિશ ગુણાકાર લેવી. સદિશ એ નો સદિશ એ સાથે અદિશ ગુણાકાર કરવી તો શું થાય? તો એનો જવાબ શું આવશે? તો વ્યાખ્યા મુજબ સદિશ એનું મૂલ્ય, પહેલો સદિશ છે એનું મૂલ્ય ઇન્ટુ બીજા સદિશનું મૂલ્ય. ઓકે, એનું સદિશ એનું મૂલ્ય એ, આ બીજો સદિશ એનું મૂલ્ય એ ઇન્ટુ કોસ, બંને વચ્ચેનો ખૂણો, બે એક જ સદિશ છે તો એકબીજાને કેવા કેવા છે? સમાંતર. તો આ થશે ઇઝ ઇક્વલ ટુ કોસ 0 ની કિંમત 1, એ ઇન્ટુ એ એટલે એ બની જશે એ સ્ક્વેર. તો સદિશ એ ડોટ સદિશ એ બરાબર શું થશે? એ સ્ક્વેર. ચલો એની પછી સાતમો ગુણધર્મ જોઈએ એનો, જે કાર્ટેશિયન સ્વરૂપમાં લખ્યા હતી. જો સદિશ એ બરાબર એ એક્સ આઈ કેપ પ્લસ બી એક્સ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ તથા સદિશ બી બરાબર બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ હોય તો સદિશ એ ડોટ સદિશ બી શું થશે? બંને સદિશો છે કાર્ટેશિયન સ્વરૂપમાં છે અને ઘટકોના સ્વરૂપમાં, તો એનો ડોટ ગુણાકાર શું થશે? તો આપણે બેની કિંમત મૂકી. સદિશ એ એટલે શું છે? તો કે એ એક્સ આઈ કેપ પ્લસ એ વાય જે કેપ પ્લસ એ ઝેડ કે કેપ ડોટ સદિશ બીની કિંમત મૂકી દેવી. સદિશ બી એટલે બી એક્સ આઈ કેપ પ્લસ બી વાય જે કેપ પ્લસ બી ઝેડ કે કેપ. ચાલો હવે શું કર્યું? આ કાઉન્સ ચેક ખોલ, વિભાજન કરી નાખ્યું. આ જે છે પહેલો જે ઘટક છે એનો ડોટ ગુણાકાર આ ત્રણેય સાથે લેતા જઈએ. ઓકે, વિભાજનનો નિયમ કરી નાખ્યો, ડોટનું પ્લસ ઉપર વિભાજન. તો પહેલો જે સદિશ છે ત્રણેય સાથે ગુણાશે, એટલે કે પહેલો ઘટક છે એમાં શું થશે? આઈ કેપ ડોટ આઈ કેપ. હંમેશા યાદ રાખો સદિશનો ગુણાકાર સદિશ સાથે થાય. આ બંને આગળ જે છે શું દર્શાવશે? એનું મૂલ્ય દર્શાવે, સદિશનું મૂલ્ય. આમાં સદિશ કોણ છે? આઈ કેપ, જે કેપ અને કે કેપ. તો આઈ કેપનો ગુણાકાર છે આ ત્રણેય સાથે થશે, આઈ કેપ સાથે, જે કેપ સાથે અને કે કેપ સાથે. તો હમણાં જ આપણે ભણ્યા આઈ કેપ ડોટ આઈ કેપ શું થાય? 1, આઈ કેપ ડોટ જે કેપ 0, આઈ કેપ ડોટ કે કેપ 0. તો આ બે સાથે એનો ગુણાકાર પહેલા ઘટકનો શું થઈ જશે? 0. ખાલી કોની સાથે આવશે? આઈ કેપ. આઈ કેપ ડોટ આઈ કેપ 1 થશે અને વચ્ચે હું ax ઇન્ટુ bx. તો સીધી લખી નાખું ax ઇન્ટુ bx. આ પહેલો ઘટક છે ત્રણેય સાથે આપણે ગુણી નાખ્યો. હવે શું કરશું? આ બીજો ઘટક ઓકે ay જે કેપ એ ત્રણેય સાથે ગુણાશે. તો પહેલા સાથે ગુણશો
જે કેપ ડોટ આઈ કેપ. ઓકે, તો જે કેપ ડોટ આઈ કેપ, અને જે કેપ ડોટ આઈ કેપ શું થશે? 0. આ પહેલો ઘટક 0. જે કેપ ડોટ જે કેપ 1, તો એ આપણને મળશે એ વાય બી વાય. જે કેપ ડોટ જે કેપ 1 થઈ ગયું, આ બેનો ગુણાકાર કરી નાખો એ વાય બી વાય. ચલો છેલ્લો જે કેપ ડોટ કે કેપ, તો એ 0 થઈ જશે. ચલો હવે આ ઘટક, ઓકે, કે કેપ, એને ત્રણેય સાથે ગુણી નાખો. કે કેપ ડોટ આઈ કેપ 0, કે કેપ ડોટ જે કેપ 0, કે કેપ ડોટ કે કેપ 1, તો આ થશે એ ઝેડ બી ઝેડ. તો આ થઈ ગયું સદિશ એ ડોટ સદિશ બી. જો કાર્ટેશિયન સ્વરૂપમાં બંને સદિશો આપે તો ખૂબ જ સિમ્પલ રિઝલ્ટ છે. ચેક કરો, એક્સનો એક સાથે ગુણાકાર કરી નાખવાનો, એક્સનો એક સાથે, વાયનો વાય સાથે, ઝેડનો ઝેડ સાથે, અને બધાનો શું કરી નાખો? સરવાળો. તો આ રીતે આપણને એનો ગુણાકાર છે મળે. તો એક એક્ઝામ્પલ સિમ્પલ જોઈ લઈએ. ધારો કે સદિશ એ આપણને આપ્યો છે 2i કેપ માઇનસ જે કેપ પ્લસ 3k કેપ. સદિશ બી આપણને આપ્યો છે માઇનસ આઈ કેપ માઇનસ જે કેપ પ્લસ 2k કેપ. ઓકે, આ રીતે આપણને આપ્યું છે. તો એ ડોટ બી આપણે ગણવું છે. તો આ રહ્યો બંને જે સદિશો છે કેવા સ્વરૂપમાં છે? કાર્ટેશિયન. તો એક્સનો એક સાથે, વાયનો વાય અને ઝેડનો ઝેડ. સિક્વન્સ યાદ રાખવાની. એક્સ ઘટક કોને કહેવાય? આઈ કેપ વાળો એક્સ ઘટક, જે કેપ વાળો વાય ઘટક, અને કે કેપ વાળો ઝેડ. ઘણી વખત શું કહે, સિક્વન્સથી ઊંધી આપી દે, કે કેપ અહીં આપે તો પહેલાં એને ગોઠવી નાખવાનું. તો જોવાનું આઈ કેપ સાથે આઈ કેપ જ લેવાનો. તો આ થશે +2 અને -1, એટલે આ બેનો ગુણાકાર થઈ જશે આ બેનો. તો આ થશે -2. અહીં આગળ કાંઈ નથી, એટલે કેટલા કહેવાય? 1 આપણે લખી શકશું. તો બંનેમાં શું છે? -1. તો માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો આ બેનો ગુણાકાર થઈ જશે -, +1. ચલો એ છે. તો અહીંયા 3 ઘટક છે. જે કેપ ઝેડ ઘટક છે 3 છે, અહીંયા કેટલો છે? 2. તો આ બેનો ગુણાકાર થશે. તો 3 × 2 = 6. તો આ થઈ ગયો 6 ને 1 7, અને એમાંથી 5 બાદ કરો, 2 બાદ કરો એટલે 5. તો વિદ્યાર્થી મિત્રો જોશો તમે, એ ડોટ બી ની કિંમત છે કેવી? 5. 5 કેવું છે? અદિશ છે. ઓકે, તો એટલા માટે અદિશ ગુણાકારનું મૂલ્ય, અદિશ ગુણાકારનું રિઝલ્ટ હંમેશા અદિશ આવશે. એમાં સદિશો આવવા જોઈએ નહીં. આઈ જે કે એમાં દેખાશે નહીં. તો આ બે સદિશો કાર્ટેશિયન સ્વરૂપમાં, તેનો ડોટ ગુણાકાર છે આટલો થશે. એ ડોટ બી = 5. તો આ થઈ ગયા સદિશો જે છે એનો અદિશ ગુણાકારના ગુણધર્મો. એની વ્યાખ્યા યાદ રાખજો. એ બી કોસ થીટા. એ બી કોસ થીટાનો મિનિંગ શું થશે? તો કે બેમાંથી એક સદિશનું મૂલ્ય એને ગુણ્યા બીજા સદિશનો પહેલા સદિશ પરનો પ્રક્ષેપ દર્શાવે. એ કોસ થીટા અને બી કોસ થીટા શું છે? પ્રક્ષેપો હોય. ખ્યાલ આવ્યો? તો આ થઈ ગયા સદિશોના ગુણધર્મો. અને આ ખાસ યાદ રાખજો, આ કાર્ટેશિયન સેમ જો સદિશો હશે એકમ, તો એના જે ગુણાકાર છે 1 થશે. અલગ અલગ તમે લો પરસ્પર લંબ, તો એનો ડોટ ગુણાકાર છે 0 થશે. મિત્રો અદિશ ગુણાકારના બેઝ ઉપર જે પહેલું ઉદાહરણ છે 6.1 એ આપણે જોયું. તો આપણને બે સદિશો આપ્યા છે. એક બળનો સદિશ છે અને એક સ્થાનાંતરનો સદિશ છે. કાર્ટેશિયન સ્વરૂપમાં આપેલા છે. તો બંને સદિશ વચ્ચેનો ખૂણો શોધો. ઓકે, તો બંને સદિશ વચ્ચેનો ખૂણો એટલે શું પૂછ્યું? થીટા છે એ ગોતવાનો છે. બીજો સવાલ છે સદિશ એફના સદિશ ડી પરના પ્રક્ષેપનું મૂલ્ય ગોતવાનું છે. સદિશ એફનો સદિશ ડી પરનો પ્રક્ષેપ. તો હમણાં જ આપણે જોયું હતું એનો એ કોસ થીટા. એ કોસ થીટાને આપણે શું કહેતા હતા? સદિશ એનો સદિશ બી પરનો પ્રક્ષેપ. તો અહીંયા કોનો ગોતવાનો છે? એફનો ડી પર, એટલે કે એફનો પ્રક્ષેપ ગોતવાનો, એટલે કે એફ કોસ થીટા. આ વસ્તુ ગોતવાની છે આપણે. ફરી વખત, જો ડીનો એફ ઉપર કીધું હોત, ડીનો પ્રક્ષેપ કીધું હોત, તો શું લખે? તો આપણે ડી કોસ થીટા લખે. ખ્યાલ આવ્યો કે ન સમજાણું? એ કોસ થીટા અને બી કોસ થીટાને આપણે નામ આપ્યા હતા. એ કોસ થીટા એટલે સદિશ એનો પ્રક્ષેપ બી પર, બી કોસ થીટા એટલે સદિશ બીનો પ્રક્ષેપ એ પર. ચલો, તો પહેલાં આપણે થીટા છે ગોતવી. કઈ રીતે ગોતશું? તો આના માટે ડોટ ગુણાકારનો યુઝ આપણે કરવી. તો એફ ડોટ ડી સદિશ એફ ડોટ સદિશ ડી = શું લખી શકાય? પહેલા સદિશનું મૂલ્ય, બીજા સદિશનું મૂલ્ય ઇન્ટુ બંને વચ્ચેનો ખૂણો. તો અહીં આપણને ખબર નથી જે ગોતવાનો છે, તો કોસ થીટા. આમાંથી કોસ થીટાને કરતા આપણે ગોતવું છે, એને કરતા બનાવી દઈએ. કોસ થીટા = આ થશે એફ ડોટ ડી છેદમાં એફ ડી. એમાંથી કોસ થીટાને કરતા બનાવી લો. તો ઉપર શું થશે? એફ ડોટ ડી અપોન એફ ડી. તો એફ એટલે શું? સદિશ એફનું મૂલ્ય. ડી એટલે સદિશ ડીનું મૂલ્ય. તો આ બધું જ તમને ગણતા આવડે તો થીટા મળી જશે.
તો પહેલાં આપણે એફ ડોટ ડી ગોતી નાખ્યું. તો હમણાં જ આપણે જોયું હતું કોઈ પણ બે સદિશો કાર્ટેશિયન સ્વરૂપમાં હોય એનો ડોટ ગુણાકાર છે એ ઇઝીલી મળી જાય. એક્સનો એક્સ સાથે ગુણાકાર, વાયનો વાય સાથે અને ઝેડનો ઝેડ સાથે. તો એફ ડોટ ડીની કિંમત શું થશે? તો કે એક્સનો એક્સ સાથે 5 તેરી 15, એક્સનો એક્સ સાથે ગુણાકાર, વાયનો વાય સાથે, તો 4 × 4 એટલે એ થશે 16, 5 તેરી ને 15 માઇનસ 15. ઓકે, તો આ મળી ગયું આપણને એફ ડોટ ડીની કિંમત. ચલો એફ અને ડી ગોત્યું. એફ એટલે શું? સદિશ એફનું મૂલ્ય. તો આ રહ્યું કોઈ પણ સદિશનું મૂલ્ય કઈ રીતે ગોતાય? વર્ગમૂળમાં એક્સ ઘટકનો વર્ગ વત્તા વાય ઘટકનો વર્ગ વત્તા ઝેડ ઘટકનો વર્ગ. તો એક્સ ઘટક છે એ 3, આ થશે 9, 4નો વર્ગ 16, 5નો -5નો વર્ગ થશે 25. ચલો આવી જ રીતે ડી સદિશ ડીનું મૂલ્ય કઈ રીતે ગોતશો? તો સેમ સૂત્ર, એક્સ ઘટકનો વર્ગ વાય ઘટકનો વર્ગમૂળમાં, તો 5નો વર્ગ 25, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9. તો આનું જ્યારે આપણે સાદુરૂપ આપશું તો આ બંને તો કેન્સલ થશે. 16ના છેદમાં √50. ઓકે, વર્ગમૂળમાં 50 એને ગુણ્યા વર્ગમૂળમાં 50 એટલે આ થશે 16ના છેદમાં 50. તો કોસ થીટાની કિંમત આપણને મળશે. તેથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ 16ના છેદમાં 50 એટલે થઈ જશે 0.32. એટલે થીટા બરાબર કોસ ઇનવર્સ 0.32. આની કિંમત ટેબલમાંથી તમે નેચરલ જે કોસ છે એમાંથી તમે જોઈ શકશો. બરાબર, અમુક એંગલ છે તમને પ્રાપ્ત થશે. તો આ બંને સદિશો છે એફ અને ડી, એની વચ્ચેનો ખૂણો છે કેટલો છે? કોસ ઇનવર્સ 32. ઓકે, 0.32 છે એની કિંમત હશે, આટલો ખૂણો હશે. ચલો એની પછી શું ગોતવાનું છે આપણે? એફનો ડી પરનો પ્રક્ષેપ. તો પહેલાં તો આ તમને ખ્યાલ આવવો જોઈએ શું ગોતવાનું કીધું છે. એફનો ડી પરનો પ્રક્ષેપ એટલે શું? એફ કોસ થીટા. તો વળી પાછો અહીંયા ડોટ ગુણાકારનો યુઝ આપણે કર્યું. તો એફ ડોટ ડી ઇઝ ઇક્વલ ટુ એફ ડી કોસ થીટા. ચલો અહીંયા આપણે શું પૂછ્યું છે? શું ગોતવાનું છે? એફ કોસ થીટા. તો એને કરતા બનાવી લઈએ. તેથી એફ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સદિશ એફ ડોટ સદિશ ડી છેદમાં શું આવશે? ડી. તેથી એફ કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ એફ ડોટ ડીની કિંમત આપણે ગોતી હતી. આ રી એફ ડોટ ડી કેટલો આવ્યો હતો? 16. તો એફ ડોટ ડી છે 16 અને ડીની કિંમત પણ આપણે ગોતી હતી. ડી છે એ કેટલો છે? વર્ગમૂળમાં 50, સદિશ ડીનું મૂલ્ય. બરાબર, આનું સાદુરૂપ આપણે આપશું તો આની કિંમત જે છે એ આપણને મળશે આનું બસ આમ જ રાખો એઝ ઇટ ઇઝ, સાદુરૂપ આપી દઈએ. તો આ રીતે ગોતી શકાય, અથવા આ રીતે પણ તમે ગોતી શકો છો. એફ કોસ થીટા જે છે આમ ન ગોતી તો આ રીતે ગોતી શકો. એફ કોસ થીટા, એફ એટલે તો કે એનું મૂલ્ય 50 અને કોસ થીટા આપણે ગઈ તો કોસ થીટા કેટલો છે? 0.32. તો બે રીતે જવાબ છે સેમ આવશે. બંને એફની કિંમત મૂકો અને કોસ થીટાની કિંમત મૂકી દો, અથવા આ રીતે પણ તમે કરી શકો ડોટ ગુણાકારનો યુઝ કરીને. તો બેનો જે આન્સર છે એ સેમ આવશે. ખ્યાલ આવે?